વાત ભાવનગરની તો ભાવનગર શહેરમાં પ્રથમ ફ્લાયઓવર બ્રિજ મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે, પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે જે છે એ તેનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે લોકો માટે સુવિધાના બદલે દુવિધા સમાન બની ગયો છે। અનેક વિસ્તારોના લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી ઓવરબ્રિજની વચ્ચે ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે પ્રથમ સરિતા સોસાયટી પાસે વિરોધ થતાં ડિવાઈડરની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે। તો આરટીઓ રોડ બનાવવામાં આવી રહેલા ડિવાઈડરને લઈને સ્થાનિક વેપારીઓને લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। લોકોને કચેરી તરફ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે લોકોએ મહાનગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ડિવાઈડરની કામગીરી અટકાવી હતી। એરિયો આરટીઓ રોડ છે, અહીંયા જે પુલ બન્યો તેની નીચે ડિવાઈડર બનવાનું એક બનાવ છે। હવે આ જગ્યા એવી છે કે અહીંયા હીરાની ઓફિસો આવેલી છે, અહીંયા હજારો માણસો રોજ સવારે કામ માટે આવતા હોય છે। અહીંયા ડિવાઈડર બનવાથી આ વાહન વ્યવહાર રોંગ સાઈડમાં માણસો આવવાનું ચાલુ થશે અને રોંગ સાઈડમાં આવવાથી ભવિષ્યમાં એક્સિડન્ટના બનાવ બનવાની શક્યતા વધી શકે છે। સાથોસાથ રોંગ સાઈડમાં આવવાના ચલણ પણ કપાઈ શકે છે અને જેથી કરીને ડિવાઈડર કરવાથી આ સમસ્યા રોડની મોટી થઈ શકે છે। બહુ સરસ સારી વાત છે કે 6 વર્ષ પછી અમારું બ્રિજનું કામ થયું અને સરકારે બહુ સરસ રીતે કામ કરી આપ્યું, પણ નાના માણસો માટે એટલો પ્રોબ્લેમ ઊભો થયો છે કે આરટીઓની સામેથી જે ડિવાઈડર છે એ બંધ કરવામાં આવે છે, તો એ ખુલ્લું રાખવા માટેની બધાની ફરિયાદ છે।